અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં. એને તો એના ઘરનું કામ ભલું, 3 ટાઈમ જમવાનું ભલું, અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને, એ લોટીમાં એનો જીવ. હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી તાંકા હોય. એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય, એમ ડોશીમાં આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈ આવે, લોટી કોક લઈ નથી ગયું ને. એનો જીવ લોટીમાં. વારંવાર લોટીને જોયા કરે. એ ડોશીમાના ઘરના બહારના ખૂણા ઉપર બીજા ડોશીમાઓ શેરીઓ વાળા સત્સંગ કરે. જમના ડોશીને બોલાવે, જમના ડોશી હાલો ને સત્સંગમાં. જમના ડોશી ઘસી ના પડે, તમારે સત્સંગ કરવો હોય તો કરો, મારે કાંઈ સત્સંગમાં આવવું નથી. ચોખ્ખી ના પાડી દે. એમાં બરાબર 1, 2, 5 દિવસ થયા ને એમાં બરાબર ગામમાં એક ભાગવત સપ્તાહનું આયોજન થયું, પારાયણનું. અને આપણે એને પારાયણ જ કહેતા. અમારા ગામમાં તો પારાયણ બેઠી છે. અને આપણા ઉપર ભગવાન કેટલો દયાળુ બન્યો છે. તમે પેલા વડીલો તમે વિચાર કરો, તમારા યુવાની કાળમાં આપણને એવું સાંભળવા મળતું કે 2-5 ગાઉ મૂકી અને એક જગ્યાએ કથા બેઠી છે ને આપણે બધા લોકો હાલી ને ગાડામાં ને એમ બધા ત્યાં કથાઓ સાંભળવા જતા હતા. એક અવસ્થા એવી હતી કે કથા ન થતી બહુ. શું કામે ને ત્યારે પૈસાના આવકના સ્ત્રોત બહુ ઓછા હતા, એટલે કથાઓ નહોતી થતી. એટલે આપણે બાજુના ગામડે આપણને સમાચાર મળતા કે અહીંયા કથા બેઠી છે, આપણે કથા સાંભળવા જતા. પણ અત્યારે ભગવાને કેટલી કૃપા કરી. તમે જુઓ કે માણસને પૈસો આપ્યો, પૈસાની હારે હારે એવી બુદ્ધિ આપીને કે ફરવા જવાનું બંધ કરી અને માણસ હવે કથા બેસાડતો થઈ ગયો. દિવાળીના વેકેશન હોય તો માણસ કથા બેસાડે, ઉનાળાના વેકેશન હોય તો માણસ કથા બેસાડે. એટલે ગામની અંદર પારાયણ બેઠી, એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા. જમના ડોશી, હાલો ને ગામમાં આજે પારાયણ છે, પોથી યાત્રા છે, હાલો જાય પોથી યાત્રામાં, બહુ મજા આવશે.